ચમત્કારિક શક્તિઓ. ઘણા સમય પહેલાંની વાત છે, જ્યારે પરમાત્માએ ઘણી બધી ચમત્કારિક શક્તિઓ મનુષ્યને આપવાનું વિચાર્યું અને દેવતાઓને જાણ કરી કે આપણે ઘણી બધી ચમત્કારિક શક્તિઓ મનુષ્યને આપીએ. પરંતુ આ વાતથી ઘણા દેવતાઓ ખુશ ન હતા, કારણ કે દેવતાઓ જાણતા હતા કે જો આ બધી ચમત્કારિક શક્તિઓ મનુષ્યને મળશે તો મનુષ્ય દેવતા કરતાં પણ વધારે શક્તિશાળી થઈ જશે. આ બાબત પર ચર્ચા કરવા માટે પરમાત્મા અને દેવતાઓની સભા ભરાઈ અને ચર્ચા થઈ. પણ પરમાત્માએ કીધું કે જેટલી ચમત્કારિક શક્તિઓ તમને મળી છે એટલી જ શક્તિઓ પર મનુષ્યનો પણ હક છે. ત્યારે બધા દેવતાઓ માની તો ગયા, પણ એક શરત મૂકી કે આ શક્તિઓને ક્યાંક છુપાવી રાખો, જેથી મનુષ્યને તે શોધતા થોડોક સમય લાગે અને થોડી મહેનત કરવી પડે. અને આ વાત પરમાત્મા પણ માની ગયા. પણ હવે સવાલ એ હતો કે આ ચમત્કારિક શક્તિઓને છુપાવીશું ક્યાં? તો ઘણા દેવતાઓએ કીધું કે આને સૌથી ઊંચા પહાડ પર છુપાવી દઈએ, જેથી મનુષ્ય ક્યારે પહોંચી જ ન શકે. અમુકે કીધું કે શક્તિઓને પાતાળ લોકમાં છુપાવી દઈએ. ઘણા દેવતાઓએ એમના પોતપોતાના વિચારો રજૂ કર્યા, પણ એક દેવતા શાંતિથી બોલ્યા કે મનુષ્ય પાસે એટલી બધી બુદ્ધિ છે કે પહાડ, પાતાળ કે ગમે ત્યાં છુપાવો એ શોધી જ લેશે અને હાસિલ કરીને જ જંપશે. પણ જો એ જ શક્તિઓને મનુષ્યની અંદર જ છુપાવીશું તો એ ક્યારેય શોધી નહીં શકે, કેમ કે મનુષ્ય આખી દુનિયા ફરી લેશે પણ ખુદની અંદર નહીં જોવે, જેથી ક્યારેય એને પોતાની શક્તિઓનો આભાસ જ નહીં થાય. પછી બધા દેવતાઓએ એ સહમતિ આપી. આજે એ જ ચમત્કારિક શક્તિઓ મનુષ્યના શરીરમાં અને મનમાં છુપાયેલી છે. એટલે જ કહેવાયું છે કે ગોતી લેજે અંદર છે, ક્યાંય બહાર નથી. એનો અર્થ એ છે કે તમે ધારો એ થઈ શકે, પરંતુ તમારી અંદરની શક્તિઓને જાગૃત કરવી પડે. એટલે કે આપણે આપણી અંદર પડેલી ફક્ત 10% એટલે કે જાગ્રત મનની શક્તિઓનો જ ઉપયોગ કરી શકીએ છીએ. 90% એટલે કે અર્ધ જાગ્રત મનની શક્તિ અંદર જ પડી રહે છે. આ અર્ધ જાગ્રત મનની શક્તિઓ દ્વારા દરેક કાર્યો અને સપના ચમત્કારિક રીતે પૂર્ણ થઈ શકે છે. મનુષ્યની અંદર 2 પ્રકારના મન છે. પહેલું છે જાગ્રત મન, એટલે કે મનુષ્ય જેનો 10% જ ઉપયોગ કરે છે, અને બીજું છે અર્ધ જાગ્રત મન, 90% જેનો મનુષ્ય ઉપયોગ કરતો જ નથી. ભૂતકાળમાં થયેલા મહાન વ્યક્તિઓ કે વૈજ્ઞાનિકોએ આ પોતાની અંદર પડેલી ચમત્કારિક શક્તિઓને ઓળખી તેનો જ ઉપયોગ કરી આટલા મહાન વ્યક્તિ અને સંશોધકો બન્યા છે. એટલે પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી યોગ, પ્રાર્થના, ધ્યાન અને સાધનાથી આપણી અંદર પડેલી ચમત્કારિક શક્તિઓને ઓળખો અને ઉપયોગ કરો, જેથી તમારા બધા કાર્યો અને સપનાઓ પૂર્ણ થઈ શકે.